તો મોરબી શહેરમાં પવિત્ર મોહરમ નિમિત્તે ઇમામ હુસૈનની યાદમાં ભવ્ય અને કલાત્મક તાજિયાના જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાંથી 11 કલાત્મક તાજિયા મુખ્ય માર્ગો પરથી શ્રદ્ધા અને જોશ સાથે પસાર થયા હતા। યા હુસૈનના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડાયા હતા। નગર દરવાજા, ગ્રીન ચોક અને સોની બજાર સહિતના માર્ગો પર ઠેર ઠેર છબીલ, ઠંડા પાણી અને દૂધ, કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કરબાલાનું શહીદ ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની શહાદતને યાદ કરી અકીદતમંદોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોરબી પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખ્યો હતો। દર વર્ષે પરંપરા મુજબ આ વર્ષે પણ મોહરમની ઉજવણી શ્રદ્ધા અને સૌહાર્દ સાથે સંપન્ન થઈ હતી। મોરબીમાં મોહરમ પર્વે ધાર્મિક આસ્થા અને ભાઈચારાનો સંદેશ પણ આપ્યો હતો। આજ રોજ 10 મોહરમ ઇમામ હુસૈન શહીદ કરબલાની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે। ગમે હુસૈનની અંદર શહીદ કરબલા અને તેમના 72 સાથીઓની યાદમાં કરબલાની અંદર એમને જે ભૂખ્યા અને પ્યાસા શહીદ કરી દેવામાં આવેલા હતા, તેમની યાદમાં મોરબીના તમામ દરેક મહોલ્લાની અંદર, દરેક વિસ્તારની અંદર 11 મોહરમના તાજિયા અને જુલુસ ફરેલ હતું, સુકૂન, શાંતિ અને સલામતીની સાથે। અને આજે દરેક જગ્યાએ છેલ્લા 70 વર્ષથી અહીંયા ગ્રીન ચોકની અંદર આ સબીલ કે જે આકા હુસૈનની યાદમાં નિયાજે હુસૈન શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક અને લસ્સી વગેરેનું એહતમામ કરી અને દરેક મોરબીના મુસલમાનોએ ઇમામ હુસૈનની યાદમાં પોતાની યથાશક્તિ મુજબ નજરો નિયાઝ પેશ કરી અને શહીદ કરબલાની બારગાહમાં